जुष्टो मुक्तगणे निजाक्षर परमपदे दिव्याकृते सादरम् यो भूमो प्रगटे बभूवदयया तीर्थे जनश्रेयसे शास्त्रायं कयितुं प्रतीर्थं मवितुं दातुं निजान् स्वसुखम् ध्याये श्रीकृष्णवल्लभं मुनिवरं श्वेतायनं श्रीप्रभु ध्याये श्रीकृष्णवल्लभं मुनिवरं श्वेतायनं श्रीप्रभु श्रीकृष्णवल्लभाचार्य कोटि मुक्ताभिवन्दिता धाम धामेश्वरनाथ सर्वयवतार कारणं सर्वयवतार कारणम् नादि श्री कृष्ण नारायण भगवान जय। श्री श्वेतायन व्यास भगवान जय। श्री लक्ष्मी नारायण संहिता भगवान जय। श्री हरि शरणागति संत मुक्त मंडळ जय। પુરુષોત્તમ માસની દિવ્ય કથા આપણે સાંભળી રહ્યા છે। દિવસે દિવસે ભગવાન નવી નવી લીલાઓ કરે છે, નવા નવા ભક્તોને સુખ આપે છે અને પોતાની ભક્તિ આપી અને બ્રહ્મલોકના મુક્ત બનાવે છે। कहेवत છે काजल की कोटड़ी में डाग लागे ही लागे। काजल नो कोठो होय, कोथड़ी होय, एमां बाहर निकलो आवो जाओ, नजीक जाओ तो डाग लागे। एम भगवान के संसार चक्र एवं है कि गमे એટલા સાવધાન થાવ તો દોષ લાગે લાગે ને લાગે। જાણતા અજાણતા ઘણા દોષ લાગતા હોય, પણ ભગવાને અધિક માસનું વ્રતનું એવું બધું બતાવ્યું કે બ્રાહ્મણ પરિવાર હતા, એ જમાનામાં મંદિરમાં કોઈ ચાંદીની વીંટી મૂકે, કોઈ રૂપિયા મૂકે, એ બ્રાહ્મણ ઘરે લઈ જતા। આગળવાળામાં એવું હતું ઘી દિવેલ માટે ઘી લેવો ને, હાથ ચોખ્ખું ઘી ભગવાન પાસે ડબ્બો મૂકી ગયું ને, એ ડબ્બો પૂજારીને ઘરે વહી જાય, વેજીટેબલ નો ઘી ભરાઈને ડબ્બો પાછો આવે। દીવા બધી થાય, બધું થાય, પણ ભેગો સ્વાર્થ છો। એમ આ બ્રાહ્મણ પરિવાર હતા, એમ હાલતું હતું। પણ છતાં ભગવાનનું વધ છઠનું અધિક માસનું વ્રત કર્યું, જાગરણ કર્યું, દાન પુણ્ય કર્યા, ભગવાન રાજી થયા। દર્શન આપીને શું બોલ્યા કે આજથી તમારા જે કાંઈ દોષ છે, પાપ છે, ભૂલ અપરાધ, બધા ગુના માફ કરી, બધા ગુના માફ, હવેથી પવિત્ર જીવન જીવજો, ભક્તિમય જીવન જીવજો। હો ઉપદેશ આપ્યો અને ભગવાને જી માગો એ મળશે। બોલો, બ્રહ્માનું પદ આપી દઉં, વિષ્ણુનું પદ આપી દઉં કે શું તમારે જોઈશ? શું કહે ભગવાન કે આવા દયાળુ કોઈ નથી।
હો એટલા બધા રાજી થઈ જાય છે આ અધિક માસમાં. અને ધન્ય છે બધા ભક્તોને કે જે લાભ તમે લ્યો છો એનું ફળ અનેક ગણું છે, અનેક ગણું ફળ છે. પ્રેમથી ભાવથી ઘરે જઈને પણ યાદ કરવાનું કાર્ય કથામાં શું આવ્યું હતું. હો ચા પીવાઈ ગયો એટલે પૂરું સુગી એમ નહીં કરવાનું, ઘરે જઈને પાછું યાદ કરવાનું, રિપીટ કરવાનું. ભગવાન લખ્યું શ્રવણ, મનન અને નિધિ ત્યાગ. સાંભળ્યા પછી એનું મનન કરવું, નિધિ ત્યાગ અને જીવનમાં એ વાતને ઉતારી દેવી. રાતે પણ હોતી વખતે યાદ કરું શું આવ્યું હતું. હો આ શ્રવણ મનન નિધિ ત્યાગ ભક્તોએ કરવું તો ભગવાન વધારે રાજી થાય. દર્શન દેવા આવે. પરદેશમાં ભક્તો હતા ને મારા લખતા કે તમે જુનાગઢ આવ્યા હો, ટ્રેનમાં બેઠા, જુનાગઢ પહોંચી ગયા, મંદિરે પહોંચી ગયા, બાલમુકુંદ ભગવાનના પગથિયે ચડતા હતા ત્યાં તો મહારાજ હામાં આવ્યા ને ભેટી પડ્યા. જે લાભ લીધો હોય, જે દર્શન કર્યા હોય, જે સુખ ભગવાને આપ્યા હોય, મારે યાદ કરવા. આનું નામ ધ્યાન, સમાધિ. હો દુનિયા આખી દેખાયેલી સમાધિ નહીં, આ અનંત બ્રહ્માંડ દેખાય છે સમાધિ. ભગવાન દેખાવા જોઈએ સમાધિમાં, ભગવાન નારાયણના દર્શન થવા જોઈએ. મારે કે આવી રીતે જે આપણે લાભ લીધો હોય એ લાભને આપણે યાદ કરવાનો. અન્નમ સમાધિ, અન્નમ સાક્ષાત્કાર. અને એમ યાદ કરો તો ભગવાનની કૃપા વરસાવે કે મને આ ભગત મને સંભાળ્યા કરે છે, મારે દર્શન દેવા જવું પડશે, આવવું પડે ભગવાન. એટલે લખ્યું શ્રવણ, મનન, નિધિ ઇતિહાસ ભક્તિ આપણે કરવાનું. એવા બાલકૃષ્ણ નારાયણ શું કહે છે ભગવાન, ભગવાન સિવાય આવી પદવી આપી દે, બોલ તારે શું જોઈશ. એક દીના વ્રતમાં હો, આ તો આપણે તો આખો મહિનો કાઢ્યો, બોલો શું નહીં આપે. જરૂર ભગવાન કૃપાળુ છે. સાંભળનારને, વાંચનારને, કથા બેસાડનારને બહુ મોટા ભાગ્ય લખ્યા ભગવાને. કથા તો ઘણી થતી હોય પણ ભગવાનનો રાજીપો જે વાતમાં છે એ કથા, મહિમા ભરેલી કથા, પ્રગટ ભગવાનની કથા, એનું ફળ અધિક ખૂબ છે. એવા બાલકૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, પુરુષોત્તમ માસની વધની સાતમની તિથિની પૂજન વિધિ, અરુંધતી સંધ્યા નિષ્પાપ થઈ વશિષ્ઠ ઋષિ સાથે સ્વર્ગમાં ગઈ. નારાયણ કહે લક્ષ્મી, બ્રહ્માજીએ પ્રથમ માનસ સૃષ્ટિથી સપ્તર્ષ ઋષિ દક્ષ અને સંધ્યાને ઉત્પન્ન કર્યા. પછી કામદેવને ઉત્પન્ન કરીને કહ્યું કે જગતના સુખ માટે, મૈથુન સૃષ્ટિ માટે સ્ત્રી પુરુષને મોહ ઉત્પન્ન કર. કામદેવ તરત ધનુષ્ય લઈને હર્ષ, રીચન, રોચન, મોહન, શોષણ, દ્રવણ આ 5 બાણ ચડાવી અને છોડ્યા. ત્યાં દક્ષ, સંધ્યા, બ્રહ્મા વિકાર પામ્યા. ધર્મદેવ તે જોઈને કહે, કામદેવ ધર્મ માટે ઉત્પન્ન કર્યો છે, અધર્મ માટે નહીં. કુટુંબમાં મા, બેન, દીકરી, ભાભી, બહેન વગેરેમાં વિકાર થશે તો પ્રજા છેમ કુશળ નહીં રહે. તેથી દક્ષ તું બદ્રિકાશ્રમમાં જઈ ગંગામાં નાય, તપ કરી પવિત્ર થઈ અને પછી સૃષ્ટિ કરજે. બ્રહ્માને કહ્યું તમે યજ્ઞ કરો. બ્રહ્માએ યજ્ઞ કર્યો, વરસાદ થયો, અન્ન થયું. પછી ધર્મદેવે
સંધ્યાને કહ્યું, તમે સ્વપચ કન્યા થાવ પછી શુદ્ધ થઈશ. સંધ્યાએ હિમાલયમાં કર્મ ચાંડાલને ત્યાં જન્મ લીધો. 7 ઋષિ આકાશમાં ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા. કાસુ અને ફળને દોષ કે સૂતક નથી એમ માની સ્વપચને ત્યાં ભિક્ષા માગવા ગયા. સ્વપચે ઋષિના પગ ધોઈ પાણી પીધું, પ્રાર્થના કરી, અમારો ઉદ્ધાર કરો એમ કહી અને અન્ન ફળ અને કન્યા આપીને કહ્યું, આ કન્યા પણ ભિક્ષામાં તમને આપું છું. સર્વ ઋષિની અનુમતિથી વશિષ્ઠ ઋષિએ કન્યા ગ્રહણ કરી, ગંગામાં સ્નાન કરાવી, કામ ઘેનું ગાયના મુખમાં પ્રવેશ કરાવી, પછી એના દ્વારે કાઢી પવિત્ર કરી, ઉપવિત આપી બ્રાહ્મણી બનાવી. પછી વશિષ્ઠ ઋષિએ રક્ષા સૂત્ર બાવડે બાંધી ચંદ્રભાગા નદીને કાંઠે તપ કરવા કહ્યું. તપ કરી ગૌરીને પ્રસન્ન કર્યા. પાર્વતીજી પ્રગટ થઈ અને કહે, અરુંધતી, તે પુરુષોત્તમ નારાયણ અનાદિ કૃષ્ણ નારાયણનું ભજન જપ કર્યા તેથી સર્વ પ્રાપ્તિ થશે. ફલાહાર કંદમૂળનો આહાર કરી રોજ 1000 માળા ફેરવજે, 2000 જપ કરજે એમ કહી પાર્વતીજી દર્શન દઈ અદૃશ્ય થયા. એ પ્રમાણે જપ તપ કરતી અરુંધતીને દિવ્ય જ્ઞાન, દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય વાણી પ્રાપ્ત થઈ. ત્યાં પુરુષોત્તમ નારાયણનું નગારું સાંભળ્યું, વાગ્યું. સાંભળો, પુરુષોત્તમ માસ ની વદ, સાતમનું વ્રત નિરાહાર રહીને કરશે તથા પૂજાની સામગ્રીથી પુરુષોત્તમ નારાયણની પૂજા કરશે, રાત્રે જાગરણ કરશે, તે ઉત્તમ સુખને પામશે. અરુંધતીએ નગારાનું પૂજન કર્યું, સાતમનું વ્રત કરી, તુલસી અને પુષ્પોથી પુરુષોત્તમ નારાયણની પૂજા કરી, ફળ ફૂલ ધરી રાત્રે જાગરણ કરી, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કર્યું. ત્યાં શ્રી હરિએ પ્રગટ થઈને દિવ્ય દર્શન આપ્યા. અરુંધતીએ સ્તુતિ કરી, હે જગતપતિ, નિત્ય આનંદ આપનારા, આનંદવાળા, ભક્તોને ઈચ્છા પ્રમાણે આપનારા, તમને નમો નમઃ. તમે પરબ્રહ્મ છો, પરમાત્મા છો. હું સ્ત્રી કેટલું વર્ણન કરી શકું. વલ્કલ અને જટાવાળી અરુંધતીની પ્રાર્થના સાંભળી શ્રી હરિ કહે, તારી ભક્તિ, તપ, વ્રત અને સ્તુતિથી પ્રસન્ન થયો છો, વરદાન માગ. અરુંધતી કહે, પ્રથમ વરદાન, હું કામ વિકારના પાપથી શુદ્ધ થાવ. બીજું વરદાન, જન્મતાની સાથે કામ દોષ ન નડે, યુવાન થાય ત્યારે વિકૃતિ ભાવ થાય. ત્રીજું વરદાન, સંધ્યા સમયે ઋતુદાન કરે તો પ્રજા પિશાચ દૈત્ય જેવી થાય. ચોથું વરદાન, હું 4 સ્વરૂપે થાવ. એક રૂપે સવારે સમયે શુભ કરનારી, બીજા રૂપે સંધ્યા સમયે પુણ્ય આપનારી, ત્રીજા સ્વરૂપે સ્વર્ગમાં વશિષ્ઠની પત્ની રૂપે રહું, ચોથા સ્વરૂપે તમારા પરમધામમાં તમારી દાસી રૂપે રહું. સંધ્યાના વરદાન સાંભળી શ્રી હરિ કહે, અહીં સંધ્યાએ કાષ્ટમાં પ્રવેશ કર્યો. અહીં મેઘાતિથિ ઋષિ યજ્ઞ કરે છે, તે યજ્ઞમાં તું શુદ્ધ થજે. તારા સર્વ સંકલ્પ
પૂરા થશે. સંધ્યાએ કાષ્ટમાં પ્રવેશ કર્યો. ઋષિએ યજ્ઞમાં કાષ્ટ હોયમાં 2 સ્વરૂપ સંધ્યાના થયા, 2 સ્વરૂપ કન્યાના થયા. એક કન્યાને વશિષ્ઠ ઋષિએ પરણાવ્યા, બીજા રૂપને કન્યા ધામમાં ભગવાનની સેવામાં રહી. આ રીતે પુરુષોત્તમ માસની વદ સાતમનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરી સંધ્યા નિષ્પાપ થઈ વશિષ્ઠ ઋષિ સાથે સ્વર્ગમાં ગઈ. જે નર નારીઓ આ વ્રત કરશે અને આ પુરુષોત્તમ માસની આ કથા સાંભળશે, વાંચશે, તેના સર્વ મનોરથ સફળ થશે. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. મોટા મોટાની દોષ લાગે. આ સંસાર જ એવો છે. એટલે ભગવાન પોતે લખે સંસારીઓના સુધારા થવાના નથી. સંસાર અને સંસારીઓના સુધારા થવાના નથી. આપણે પ્રગટ ભગવાનને ભજી અને મોક્ષ મેળવી લેવો. સંબંધ સુધરે સંબંધ બગડે, કેટલાય ખેલ થાય. એક ભગત ને બીજા ચડાવ્યા કે સારું કમાતો નથી, સારું ઠેકાણું ન કહેવાય, મેલ પડતું હાલ અમારે ભેગી. લઈ ગયા. થોડાક દિવસ યાર બધા ભાઈ ને મા બાપ ને અબકો આવી ગયો. અહીંયા ક્યાં આવી? પોતે બેન બોલ્યા કે મેં મહારાજની કંઠી નહોતી કાઢી ને, દીક્ષા લીધી હતી, શરણાગતિ લીધી હતી, કંઠી ડોકમાં એમને રાખી હતી ને, એટલે પાછી કુકાવામાં આવી. પાછા આવ્યા કુકાવા. લખાણ થઈ ગયા હતા, પૈસા દેવાઈ ગયા હતા, 4-5 લાખ રૂપિયા. કે આવતો રહ્યો તો આવતો, જેમ વ્યા ગયા તેમ આવતો રહ્યું પાછા. પૈસા લેતા આવજો. થઈ ગયું, રેડી થઈ ગયું. આ સભામાં દેખાત નથી લાગતું, દેખાય? શેતાન બાગમાં સેવા કરે, જુનાગઢ સેવા કરે. શું એને પોતે કીધું કે મહારાજની કંઠી મારા ડોકમાં એમ નહોતી ને, મેં કાઢી નહોતી ને, એટલે મને પાછું ભગવાનનું સુખ મળ્યું, પાછી સેવા પૂજાનું ફળ મળ્યું, કુકાઓમાં આવવા મળ્યું પાછું. ખરેખર આ જગતના સુખ આમું જુઓ તો ભગવાન કે જગતને ભગતને વેર કહેવાય. જગતને ભગતને વેર એને જામે જ નહીં. ભગતને ભગવાનની ભક્તિ વિના મજા ન આવે, અને જગતને જગતના સુખ, આ મેળી છે, બંગલા છે, 4 વ્હીલ છે, ગાડી છે, બધી વ્યવસ્થા જોઈ તો મજા આવે. ભગવાનના ભક્તને ભગવાનનો પ્રેમ છે ને, અતિ ભાવ છે, એ મોટો લાભ છે. અને એ લાભ છે ધામમાં લઈ જઈશ. અહીંયા ભગવાનમાં જેટલું હેત થયું, ભક્તિ થઈ, ભગવાન આપણે યાદ કર્યા, એ બધું આડું આવશે ને ધામમાં ચડી જાય ભગવાન. વિચાર કરો, એવા દયાળુ ભગવાન છે, કૃપાળુ છે. જે માગો એ વરદાન ભગવાન આપતા આવે છે. કેટલું માગી લીધું આજે? બોલો, માગ જ રાખ્યું, માગ જ રાખ્યું. ભગવાન કે જા તથાસ્તુ, આપ્યું તને, જા. એમ ભગવાનને પવિત્ર ભક્તો ગમે છે. પવિત્ર ભક્તો રહે તો ભગવાનને ગમે. જુનાગઢમાં સેવા કરતા ને મહારાજની, તો મારે કે જો તમારો હાથ ત્યાં ધોઈ આવો, હાથ ધોઈ આવો, પછી તમારે રૂમાલથી નહીં લૂતા. શું? તમારા રૂમાલથી તમે નાક સાફ કર્યું હોય, કાન સાફ કર્યા હોય, ગળું સાફ કર્યું હોય, છેક આવ્યું હોય, કેટલું કર્યું હોય, એ રૂમાલમાં ભર્યું હોય બધું. તમે હાથ ધોયા હોય પછી એ રૂમાલમાં તમે પાછા હાથ લૂવો
એટલે એ તો એ નહીં થયું. અમારું ધોતિયું ભલે ભીનું થઈ જાય, મારે જ કે હાથ લૂતા નહીં, હો હાથ ન લૂવાનું, તમારા રૂમાલથી હાથ નહીં લૂવાના. એમ ભક્તો ભગવાનની સેવા કરતા, પગ દાપતા, હાથ પગ દાપતા, સેવા કરતા, મારા સેવા આપતા. એકવાર એમ સેવા કરતા હતા ભક્તો. મહારાજની મૂર્તિ જોઈને શાંતિ ભગત આનંદ કરતા હતા. મૂર્તિ જોઈને એવા કેવા રૂપાળા મહારાજ. ત્રિવળી દેખાય, ત્રિવળી જોયા કરી, ડૂટી ભગવાનની ડૂટી, ભગવાનનું ઉદર, મુખારબિંદ, હાથ પગ. બીજા 2-3 ભક્તો હતા, હાલીકો 3-4, હાલીકો 3-4. શાંતિ ભગતનું નાક છે ને ડૂટી જોતા જોતા અડી ગયું, ડૂટી મડી ગયું. ત્રિવળી જોતા જોતા માં મડી ગયું, આમ વધારે નમાઈ ગયું. અને મૂર્તિ જોઈને મૂર્તિ આનંદ થતો. એટલે અમારે ભેગા ભક્તો હતા ને, મહારાજ આ શાંતિ ભગત તમને જોઈને દાંત જ કાઢ્યા કરે, તમને જોઈને હૈસા જ કરે, તમને જોઈને હૈસા કરે. મારે શું બોલે ખબર છે? મારા કરતા કરતા લાંબા ઉતા હતા. આ તો મારા મહારાજ કે એટલું જ કરવાનું છે, અમને જોઈને રાજી થાવ, એટલું જ કરવાનું છે. વાહ મહારાજ વાહ! કેવી ત્રિવળી ભગવાનની, કેવું ઉદર ભગવાનનું, કેવી પ્રકૃતિ ભગવાનની, કેવું નાસિકા, કેવડી ભગવાનની આંખો. આ ભગવાન પોતે બોલ્યા હો કે આટલું જ કરવાનું છે, અમને જોઈને રાજી થાવ. આ નામ જ ભક્તિ છે. મૂર્તિ આમ જોયા કરજો, દર્શનનો લાભ લેજો, માળા કરજો, પૂજા કરજો. મૂર્તિમાં રહીને ભગવાન આપણી ભક્તિ જુએ છે. મૂર્તિમાં રહીને અમે બધા ભક્તોની ભક્તિ જોઈ છે. એમનું મન મહારાજ ધામમાં વહી ગયા છે. મહારાજ આપણી ભેગા જ છે. જ્યાં શરણાગતિ મંડળ ભક્તો મળે ને એ મહારાજ હાજર હાજર હોય. ના કથા જ્યાં વચાતી હોય ને એ 33 કરોડ દેવ કથા ભરવા આવે. વિચાર કરો, એટલો મહિમા લેખો મહારાજ. 33 કરોડ દેવતાઓ એ કથા સાંભળવા આવે. એવો આનંદ છે આ કથામાં, દિવ્ય આનંદ ભરેલો છે. મહારાજ પોતે સંતો લઈને આવે. અંજારમાં 1 મહિનો કથા આવેલી ને, ભાણજી વખત બાના ખોરિયા મહારાજ આવ્યા. બે 3 ભક્તો આવ્યા. એક જંતી ભગત ભુવાના દીકરા આવ્યા. ભાણજી ભગત ના દીકરા એક આવ્યા. 3 મિત્રો, 3 હારે રાસ રમતા. અને ત્રીજો આ હિનાબેન નો ભાઈ, ચાકાવાળા ભગત ના દીકરા. ખબર ને? ચાકાવાળા સરીવાળા. ત્રણેય આવ્યા. એટલે મેં પ્રશ્ન કર્યો કે તમે ત્રણેય વારે વારે અહીંયા અંજાર આવો છો, જયારે કથા હોય ત્યારે ત્રણેય આવે, તમે ખરેખર ભગવાનના ધામમાં છો કે બીજે ક્યાંય છો? સાચી વાત કરો. તો મને કે ગુરુજી અમે ત્રણેય ભગવાનના ધામમાં છે, ભગવાન વિમાન લઈને આવ્યા છે અને અમને વિમાનમાં બેસાડીને લેવાય. અમે ભગવાનના ધામમાં જ છીએ. કે ભગવાને અમને પૂછ્યું તમે અહીંયા શું કરતા? ભાણજી ભગત દીકરો કે મહારાજ હું ભક્તોને 4 વ્હીલર લઈને તેડવા જતો અને મૂકવા જતો. કોઈ જવું હોય ને તો મૂકવા જાય ને તેડવાય જાય, તેડવાય આવે. તો મારે કે તમારે ત્રણેયને અમે જે ભક્તોને તેડવા જાય ને કે દર્શન દેવા જાય, તમારે ત્રણેય અમારે ભેગું જ આવવાનું. તેદું અમે મારા જ ભેગા આવી છે. પરમધામમાં છો કે બીજે ક્યાંય છો? કે પરમધામમાં છે અને પરમધામનો તો છેડો નથી, એવડું પરમધામ છે. ન્યાય કે જેવા જેવા ભક્તો હોય ને ત્યાં સોસાયટી છે, ન્યાય સોસાયટી ઉપર સોસાયટી છે. હો જે ભક્તો નાથા ભગતમાં જેને હેત હોય એ ગ્રુપ હોય, નારદ ભગત છે, નાથા ભગત છે, જે ગ્રુપ હોય ને એનું એને બંગલા નોખા હોય.
હા, તો જ આનંદ આવે. આનંદ ક્યારે આવે? ભગવાન તો આપણે ભેગા રહીએ, દરેક બંગલામાં ભગવાન આપણે ભેગા રહીએ. રોજ આપણે ભગવાનને રમાડી જમાડી, હાથ પગ દબાવી, જમાવી, સુખ લઈ, સેવા લઈ, રાજીપો લઈ. એટલે મારે ત્યાં બોલ્યા પોતે કે 999 બંગલા નવા તૈયાર કર્યા. બીજા પરમધામ બંગલા તો હતા, પણ 999 તમારા માટે તૈયાર કરાવ્યા છે. બોલો, એટલે નથી ગયા 999. કામ ચાલુ જ છે હજી. શું બોલ્યા? અહીંયા સેવા કરો છો, ભક્તિ કરો છો, એના ફળ રૂપે તમને પરમ સુખિયા કરવા જ છે. મારા દિવ્ય ધામમાં તમને બધાને સુખી કરવા છે. ભાઈ બીજી વખત આવ્યા આજકાલ કેટલા જણા આવ્યા? તમે 3 જ આવ્યા, બીજા કોઈ આવ્યા છે મારા ભેગા વિમાનમાં? કથા ચાલુ હતી અંજારમાં. ઘણા કાકા બગીચામાં વટતા ને એ હોતા આવ્યા. બગીચામાં રામજી કાકા તે વટતા ને બધા. કાંઈ શું પ્રસાદીનું, અહીંયા શું પ્રસાદીનું ખીજાતા એ કાકાઓ આવ્યા. શું વાત છે? તમે ક્યાં? તો કે આટા મારે. વાંય આટા જ મારતા, આટા જ મારતા, અહીં આટા જ મારે. પણ મોક્ષ ભગવાને કેવી રીતે આપ્યો? ભગતના કાકાના ઘરના નામ નર્મદાબેન હતું. કાકીનું નામ. બહુ ભક્તિ વાળા, બહુ ભગવાનનો મહિમા જાણે. ખૂબ રાજીપો લીધો હતો. એક દિવસ કેશુ બાપાને મહારાજે કીધું કે આ રામજીને મોક્ષ મળે એમ નથી, પણ નબુની ભક્તિથી અમારે એનું કલ્યાણ કરવું પડશે. વિચાર કરો, 50% ભાગ હોય બધાનો, બધાને 50% ભાગ હોય. હા, મારે બોલાવો, નબુની ભક્તિને લઈ અમારે એને મોક્ષ દેવો પડશે. દેખાયેલું મારે આવ્યા. હું હર પકડો ધંધા કરતા કયામાં કરું, ઊંચી આંગળી કરું છું. એટલે બધું આવી જાય, હર પકડવા બધું આવી જાય ને. કેટલા બિઝનેસ આવી જાય એમાં, એની વાત કરવાની ન હોય. નથી કેતા ખરા માણસ સંગે ચડી ગયો કે હર પકડવાનો ધંધા કરે. પણ ભગવાન શું કહે છે? કુટુંબ પરિવારમાં એક ભગત થાય, એક ભગત પ્રગટ ભગવાન ભગત થાય ને એની 101 પેઢી તરે. આગળ નરસિંહ મહેતા 71 લખી, અનાદિ કૃષ્ણ ભગવાન 101 પેઢી કરે. મારો એક ભગત થાય તો 101 પેઢીનો ઉદ્ધાર થાય. વિચાર કરો, કેવડી કૃપા. અતિશય કૃપા, અતિશય. વિચાર કરો. અરે ખાલી કથાનો એક ખાલી મંત્ર સાંભળે આપણે બોલ્યા મુક્તે સમ અવતારે સમ સચિદાનંદ વિગ્રહમ શ્રી કૃષ્ણ વલ્લભમ નાથમ જગત જન્માધિકારણમ જગજન્માધિકારણમ. એક જ શ્લોક કોઈ સાંભળશે, મારે કે મારા પરમધામ એને વાસ આપીશ. વિચાર કરો, આ કથામાં એક દિવસની કોઈ કથા સાંભળશે તોય ભગવાન કે મારા ધામમાં વાસ આપીશ. જ્યારે કૃપા કરે છે ને ત્યારે કૃપાનો કોઈ હિસાબ નથી. જેને કહેવાય અઢળક કૃપા, અઢળક કૃપા. ભલે થોડી ભક્તિ કરી હોય પણ ભગવાન રાજી થાય ને બધું આપી દે. પણ મોટા મોટા ભક્તોએ શું માંગ્યું છે? જપ કર્યા, તપ કર્યા, ભગવાનને રાજી કર્યા. ભગવાન તમારો નિત્ય અમને દર્શન, તમારી નિત્ય સેવા.
અને અમારી સાથે રહ્યો, અમારા ઘર જમાઈ થઈને રહ્યો ભગવાનને કહે, ને તમારા દર્શન તમારી સેવાનું સુખ આપો. મોટા મોટા હતા ને એને એમ માંગ્યું. વિચાર કરો, આ ચંદ્ર અને સૂર્યને ઉગતો બંધ કરી દીધો તો એવી શક્તિ ભગવાન આપી હતી. તો શું માંગ્યું? અમારા ઘર જમાઈ થઈને રહ્યો, તમારી ભક્તિ સેવા ભક્તિનું સુખ અમને આપો. લક્ષ્મીજીનો અવતાર એની ઘરે હતો એટલે એમ કીધું. રોકાણા એક મનવંતર સુધી. આ પૃથ્વીનો એકવાર બીજી વાર પ્રલય થઈ જાય ને ત્યાં સુધી રોકાણ. આ બધું પડી ગયું. છેડ પ્રલય કાળ આવે ત્યારે ધરતીમાં એવા થાય ને, સમુદ્ર હોય અહીંયા પહાડ થઈ જાય, અને પહાડ હોય ને અહીંયા સમુદ્ર થઈ જાય. આ બધું વહી જાય અંદર પાતાળમાં. બધું પાતાળમાં વહી જાય. જે અસલ દ્વારકા છે ને, ખબર છે ને, દરિયામાં ડૂબી ગઈ. અસલ જૂની દ્વારકા છે ને, દરિયામાં ડૂબી ગઈ અંદર. એમ કથામાં લીધું. અત્યારે સંશોધન કરે બધા ગોતે અંદર કે સોનાના શિખર હતા, સોનાનું બધું બાંધકામ હતું દ્વારકા નગરીનું, ભગવાનનું મહેલનું. ત્યારે ઊંડા જઈને ગોતે, દરિયામાં તળી જઈને ગોતે વૈજ્ઞાનિકો. પણ શાસ્ત્રોમાં લખે કે દરિયામાં સમુદ્રમાં અદ્રશ્ય થઈ ગયા. ભગવાન કે સમયની આધારે બધો ફેરફાર થાય, જગતમાં પરિવર્તન થાય, કાંઈ નું કાંઈ થઈ જાય. પણ મારો ભક્તો, મારી ભક્તિ વાળો, એની હું રક્ષા કરું. એવા સમયમાં પણ હું રક્ષા કરું. એ કથામાં લેખી. સમય એવો આવ્યો ભગત, ગામમાં 100 માણસો હોય ને, 100 માણસો 25% જીવતા રહ્યા. વિચાર કરો, 100 માંથી 25 જીવતા રહ્યા. ગમે જેટલી તમે ગણી લો એમાંથી 25% જીવતા રહીએ, ગમે એટલા હોય. જેને ભગવા વસ્ત્ર પહેર્યા હતા ને ભગત, એને કાળનું ચક્ર અડીનું મૂક્યું. ચક્ર આવ્યું હતું, ભગવાને મૂક્યું હતું કાળનું ચક્ર. હો, કેટલાય મૃત્યુ થઈ ગયા, કેટલો નાશ થઈ ગયો. ભગવો શર્ટ જેને પહેર્યો તો એને કાળ અડીનો મૂક્યો. ત્યારે એ વખતે આને કાંઈ ન થયું. એ ભગવું પહેરો તો કાંઈ ન થાય. તો મહિના ભગવા પહેરવા બધા. હો હા, એ ભગવું પહેરો તો કાળ ને કર્મનો આપણે દોષ છે, માયાના દોષ છે ને, તમારે આગળ રહીએ, છેટા રહીએ ભગત. એટલા માટે ભગવું આપ્યું છે. હો, કાળ, કર્મો, માયા, આ રાગ દ્વેષ, આ બધી ઉપાધિ બધી આગી રહી. માયા હોત આગી રહી. હો, ભગવાન કદાચ માયા ભગતને આપે ને તો એ માયાને ભગવાનને ચરણે મૂકે. હો, મારું ન કરે, મહારાજનું, મહારાજનું. આ મહારાજનું દીધેલું છે. મારું આમાં કાંઈ નથી. ભગવાનનો ભક્ત મારી કે મને અર્પણ કરે તો શું કે માયા પણ તમને મોક્ષ દેવામાં મદદ કરે. માયા નડે નહીં મારા ભગતને. માયા પણ ભગવાનને ચરણે મેલો ને, મારી કે મોક્ષ દેવામાં મદદ કરે. ઘણા ભક્તો થયા ભગવાનની સેવા કરનારા. કોઈને ગમે, કોઈને ન ગમે. ભગત એવા ભક્તો હતા. અમને ક્યારે તમારે કહેવાનું નહીં. અમારે જે કરવું છે ને જુનાગઢ જઈને કરશું, અહીં નહીં. જુનાગઢ વાળાની આજ્ઞા છે, જુનાગઢ વાળાની ટપાલ છે, તમે વાંચો, સાંભળો. જુનાગઢ વાળા કી એમ તો કરવું પડે ને. એમ નહીં, અમે જુનાગઢ જઈને બધું કરશું. હવે અહીંથી ઇન્ડિયા જવાનું થયું ને, મગજ ફરી ગયા. મગજ ઓલે એરપોર્ટ, મુંબઈના એરપોર્ટ ઉતરે ને, એ કે મારી પાસે 500 હાડી છે, શું કરી લઈશ તું? કસ્ટમરને કહ્યું. કસ્ટમર લખતો જાય. ચેક તો પછી કરે, તમને પેલા પૂછે શું તમારી પાસે આઈટમ છે, એ પણ કસ્ટમ લગાડે. ઓલો પેલા જ ખોટું બોલ્યો, 500 હાડી શું કરી લઈશ તું? કરી દીધો અંદર કે આટલા 1000નું ડ્યુટી ભરવી પડશે. તો કે એટલે મારી પાસે નથી. બાપાને ફોન કરીને બોલાવ્યો દેશમાંથી કે 50,000 રૂપિયા લઈને આવો, મને છોડાવો. કેવા દેવા પડ્યા 50,000?
માં સેવા કરી હોત તો ભગવતની હારે ભગત 2-3 જણા નીકળ્યા આવું બોલનારા. જુનાગઢ ગયા ભગવાનની ટપાલ આવી, વિચાર કરો. ભગવાને કાગળમાં અમને લખ્યું કે આટલા આટલા ભક્તો અહીંયા સેવા કરવાનું કહેતા હતા, અહીંયા કાંઈ કરી શક્યા નથી. અહીંયા અમને પણ કાંઈ સેવા આપી નથી, સેવા કાંઈ કરી ગઈ નથી. જુનાગઢ જઈને કરશું, જુનાગઢ જઈને કરશું એમ વાતું કરી કેટલા વર્ષથી કાંઈ કરી ગઈ નથી. ઉનાળામાં ઉઘાડા પગે ડામર રોડ ઉપર હાલતો હોય ને એવી સ્થિતિમાં છે. વિચાર કરો કેવું દુઃખ ભોગવતા છે. ઉનાળામાં ઉઘાડા પગે ડામર રોડ ઉપર હાલતા હોય કેવી તકલીફ પડે. કૂદકા મારતા મારતા હાલવું પડે. શું કહેવાનું, ભગવાનનો રાજીપો લીધો હોત તો, ભગવાનની આજ્ઞામાં રહીને સેવાઓ કરી હોત તો દુઃખ ન આવત, કોઈને દુઃખ ન આવત. ભાઈ છે કઈ માગ્યું કહેવાનું, એમાં યુક્તિ નો કરી, યુક્તિ કરી કહેવાય. યુક્તિ એમાં યુક્તિ નો કરી, આજ્ઞા પાડવી એમાં યુક્તિ નો ગોઠવાય. ભગત હતા નાથા ભગત, તમે સમજતા નહીં કે નવા અજાણતા ભગત જ હતા. છતાં આપણે આ પોઝિશન આવી, ભગવાનનો રાજીપો કાંઈ લઈ ન હોય કા, સેવા કરી ન હોય કા, કાંઈ લાભ ન લઈ આવી કા. વિચાર કરો. આ કથા વાર્તાનું ફળ એ જ છે કે આપણે ભૂલા ન પડી, ભગવાનની આજ્ઞા શું છે એ પ્રમાણે હાલ્યા જાય. હો આજ્ઞા પ્રમાણે હાલવાનું ભગવાને કીધું. ભગવાનની આજ્ઞા પ્રમાણે એક ભગત હાલતા હતા. આડાવડી વાતો કરે બધા, એને ભગવાન થઈને પૂજાવું ને એટલે નોખા મંદિર કરે, આમ કરે છે, તેમ કરે છે. કોઈ વાર એમ કે રૂપિયા ભરે, કોઈ વાર એમ કે અંજારની બાયું ખીચા ભરી દઈએ, નથી કોઈ અંજાર વાળા એવી વાતો કરે. બોલો કે વારે વારે અંજાર કેમ જાય તો કે બધા ખીચા ભરી દઈએ એટલે જાય છે. હું એવી ટેન્શનમાં આવી ગયા. ભગત જુનાગઢમાં માળી છે ને, માળી હું 20 ફૂટ છેટી બેઠો હતો, મારા લાંબો વાત કર્યો. હું મનમાં જે વિચાર કરતો ને અંતર્યામી પણ એ વાત જાણી, 20 ફૂટ છેટી બેઠો લાંબો વાત કર્યો. મને કે મારા વાત લાંબો કરી, જેને જેમ કહેવું એમ કહે, તમને આજ્ઞા આપી છે ને આજ્ઞા પ્રમાણે હાલ્યા જાઓ. જેને જેમ કહેવું એમ કહે. જગત છે ભલે ભગતે હોય પણ કેવી કેવી સમજણ વાળા હોય, કેવી સ્થિતિ વાળા હોય, કેટલી સ્થિતિ આમાં હોય એની રીતે સમજે, એની રીતે સમજે. પણ જેને જેમ કેવું એમ કહે, તમને આજ્ઞા આપી છે આજ્ઞા પ્રમાણે હાલ્યા જાઓ. મંદિર બંધવાની ભગવાને આજ્ઞા આપી છે કે મંદિરો કરો. મંદિર તો કરવા જ, મારી પાસે કેસેટ છે આખી. ભગવાન પોતાની ઈચ્છાએ ધામમાં વ્યા જાય, એની હારે આવેલું મંડળ પણ વયું જાય. પછી શું તો કે મંદિર હોય, મંદિરમાં મૂર્તિ હોય અને વિશ્વાસ રાખીને ભજન કરે અને ધામમાં પહોંચે. ત્રીજો માર્ગ પોતે બોલે છો છેલ્લે પછી કે મારે મંદિર તો કરવા જ. એટલે મંદિર થયા, તમે જુઓ મંદિર થયા બધા, ક્યાંય વિઘ્ન નું આવ્યું. કેવા રાજી ખુશીથી ભગવાન બિરાજમાન થયા, કેવા પરચા પીરા. અંજારમાં કેવા ભગવાનને અમૃત વર્ષા કરી, આખા મંદિરમાં અમૃતની ધારા. ભગત દીવાનો ચારે કરો અમૃત ધારા. હમણાં પાછી બાલકૃષ્ણ ભગવાનની મૂર્તિ પંચધાતુની બનાવીને પધરાવી ને, કે આખી મૂર્તિમાં પાણી આપોઆપ ચાલુ થઈ ગયું, આપોઆપ પાણી. વિચાર કરો, આ કોઈ જઈ તે બાબત નથી. ભગવાનનો સાક્ષાત્કાર, મૂર્તિમાં સાક્ષાત્કાર આવીને બિરાજમાન થઈ ગયા. એમ ધામે ધામે ભગવાન સુખ આપી રહ્યા છે. હો પ્રગટપણું ભગવાને કાયમ રાખ્યું છે. પોતે બોલ્યા છો અમારું નામ પ્રગટ ભગવાન છે, વિયા ગયા એમ ન માનતા કોઈ. મૂર્તિમાં, શાસ્ત્રમાં, સંતોમાં, ભગવાનના દિવ્ય ધામમાં અમે સાક્ષાત બિરાજી છીએ. પરમધામમાં વિયા ગયા એમ ન માનતા.
દુબઈમાં ભગવાન ધામમાં ગયા, દર્શન આપ્યા ત્યારે એમ બોલ્યા, મારા સંતો ભક્તો અમે ક્યાંય ગયા નથી, તમારી ભેગા જ છે. ભગવો રંગ પહેરજો અને ભગવાનના કામ કરતા રહેજો અને સંપ રાખજો. આ ત્રણ વસ્તુ ભગવાન બોલ્યા મહારાજ આવી. સાક્ષાત મહારાજ આવ્યો, ભગત દાદા ભગત સાક્ષાત મહારાજ આવી. મારા સંતો ભક્તો અમે ક્યાંય ગયા નથી, તમારી ભેગા જ છે, પણ ભગવાનના કામ કરતા રહેજો, ભગવો રંગ પહેરજો અને સંપ રાખજો. આ ત્રણ સિદ્ધાંત મંડળમાં મહારાજે મૂક્યા છે આપણને માટે. ત્રણ સિદ્ધાંત. વાદ વિવાદ વધે નહીં એટલે આપણે સહન કરી લેવું પડે. આપણે સાચા હોય ને તોય સહન કરી લેવું પડે. અહીંયા એમ તો એમ, હાલો એમ, બીજું શું. પણ અમે લડાઈ ન કરવા દેવાય. નાથા ભગતમાં આખી ગેંગ છે. મને કે મોકલ લઈને જાઓ. મેં ના ભાઈ સાહેબ ના, છાપે ચડવું છે આપણે. હે એની વખત છાપે ચડવું છે એમ તો અમને સહકાર દેવાના કેટલાય છે. હો મંદિરની બાજુમાં લાખાણી ગામ છે ને, એક દરબાર આવ્યા, બાપુ જાડેજા. મને કે શાંતિ ભગત લાકડી ઉલારવાનું હોય ને તો કહેજો અમને, મૂંઝાતા નહીં. મેં કે ભાઈ અમારે એ નથી આવતું, લાકડી ઉલારવાનું નથી આવતું, અમારે હાથ જોડ આવે. તમે જીતી ગયા બસ. કે ફોર વ્હીલ જાય નહીં, લાકડીથી વટી નો નંબર આપી દે કે આ નંબરની ગાડી રોકજો, રોગ ઉભી રાખી દે, થોડી થોડી હોત નાખે. પણ આપણે એવો ઉપયોગ ન કરાય ને. લાલજી મારે લઈને ભગત ઘરે ગયા, પગલા કરવા ગયા હતા. મારે આરતી ઉતારી, પૂજા કરી. પણ જયારે જયારે અહીંથી નીકળો ને આવતું રહેવાનું. અહીંથી અમારે 1000 વાર નીકળવાનું થાય. તમે ઘરે નો હો અમારે ડેલી કખડાવી. તમે અહીંયા પાછળ ભેગા થઈ જાઓ તો વાંધો નહીં. કહેવાનું કે મહારાજ મહિલા છે એટલે ભક્તો એ ગરીબાઈ રાખવી. અને હવે ભક્તો કે છે કાલે આઈટમ છે, આપણે 53 અવતારની કથા થોડીક આપણે સાંભળશું. મહારાજ લખી ગયા છે. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય, કુંભરા ગોપાળ બાળની જય, બાલકૃષ્ણ મહારાજની જય. વાહ. વૈરાટ બ્રહ્માના 52 વર્ષના નામ, 14 મનુના નામ તથા 44 કલ્પના નામો આ અધ્યાયમાં લખ્યા છે. હવે હે નારાયણી, હું તમને વૈરાટ બ્રહ્માજીના એક વર્ષમાં મારો એક સ્વતંત્ર અવતાર થયો તે કથા તમને કહું છું. બ્રહ્માજીના પ્રથમ વર્ષમાં રોહિણી અંડોદર નામનો અસુર આખા સ્વર્ગને ગળી ગયો. એનો નાશ કરવા અનાદિ શ્રી ધ્રુવ નારાયણ અવતાર ધારણ કરી અસુરનો નાશ કર્યો હતો અને સ્વર્ગની દેવતાઓની રક્ષા કરી હતી. બ્રહ્મા બોલ્યો ધ્રુવ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના બીજા વર્ષે મેરુ પર્વત પોતાના ભારથી નીચે રસાતળમાં જવા માંડ્યો. તેને ધારણ કરવાને માટે અનાદિ શ્રી મેરુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી મેરુ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના ત્રીજા વર્ષે સૂર્યના અતિ તાપથી તપથી ત્રિલોકીને તથા સૂર્યને શાંત કરવા, સુખી કરવા મેં અનાદિ શ્રી વિષ્ણુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી વિષ્ણુ નારાયણ ભગવાન કી જય. અનાદિ મેરુ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના ચોથા વર્ષે ચંદ્રદેવને વિઘ્ન કરતો
ધૂમ્રાસુર તેનો નાશ કરવા મેં અનાદિ શ્રી દેવ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. અસુરોનો નાશ કરી ચંદ્રદેવની રક્ષા કરી હતી. બોલો અનાદિ દેવ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 5મા વર્ષે યજ્ઞની સામગ્રી હવિષ્યાન વગેરેનું રક્ષણ કરવા અનાદિ શ્રી યજ્ઞ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો યજ્ઞ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 6ઠા વર્ષે રુદ્રની તમોગુણી સૃષ્ટિ એનું શાસન કરવા મેં અનાદિ શ્રી બ્રહ્મ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી બ્રહ્મ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 7મા વર્ષે દેવતાઓના શાસન માટે અનાદિ શ્રી આદિત્ય નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી આદિત્ય નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 8મા વર્ષે પૃથ્વી ઉપર સર્પોની વસ્તી વધી જવાથી મેં અનાદિ શ્રી ગુરુત્મ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. તે વખતે હે લક્ષ્મી તમે શેષ પુત્રી અનંતી નામના હતા. બોલો અનાદિ ગુરુત્મ નારાયણ ભગવાનની જય. બહુ મોટા અધ્યાય છે, આખું વર્ષ કથા હાલે એવડી લીલા ભગવાને લખી છે ગ્રંથમાં. પણ અત્યારે આપણે ટૂંક સાર આખા અધ્યાયનો મુખ્ય સાર શું, મુખ્ય વાત શું છે એટલું જ આપણે સાંભળી રહ્યા છીએ. બ્રહ્માજીના 9મા વર્ષે ચલદેવના વંશમાં ધ્રુવની અચળતા માટે અનાદિ આસસ્વ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. ત્યારે હે લક્ષ્મી તમે આશ્વ પદ્મા નામે હતા. બોલો આસસ્વ અનાદિ આસસ્વ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 10મા વર્ષે ધ્રુવ પુત્ર પુરાનંદ તપ કરી, દાન કરી, યજ્ઞો કરી રુદ્ર પાસેથી વરદાન મેળવી અપરાભવ થયો. કોઈ જીતી જ ન શકે. રુદ્ર એટલે શંકર ભગવાન. શંકર ભગવાન પાસેથી ભોળાનાથે વરદાન આપ્યું, જે આપ્યું તથા ભોળાનાથ એવા તો કાંઈ વિચાર ન કરતા હો. અરજી કરે ને આપણે સીધા કે જા તથા આપ્યું તને જા. એક અસુર એવો આવ્યો કે સૂર્ય કરતા ચંદ્ર કરતા અગ્નિ કરતા હું તેજસ્વી થાવ. આપી દીધું વરદાન. પણ જેને માથે હાથ મૂકું ને એ બળીને ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આ આપ્યું વરદાન જા તને. જોયું અસુર તત્વ શું કામ કરે. લખાઈ ગયું પાપ પૂર્વના પ્રગટે જ્યારે પ્રાણીને ત્યારે સુજે તે અવળા ઉપાય રે. કરવાનું હોય તે નવ કરે, નો કરવાના કામ કરાય રે. શંકર ભગવાનનો રાજીપો લીધો, અપાર શક્તિ મેળવી લીધી. હો નારદજી આવ્યા કે તે અખતરો કર્યો કે નહીં. તેનું નામ નારદનું ગવાય કથામાં. એ અખતરો જ નથી કર્યો. શું વિચારે ખબર છે કે ભોળાનાથનો કાંઈ ભરોસો ન હોય. એના સેવક એવા, એના ભગત એવા, એનું રહેવાનું કાંઈ ઠેકાણું છે, એના લુગડા પહેરવાનું કાંઈ ઠેકાણું છે, અને એનો આશીર્વાદનું કાંઈ નક્કી કહેવાય. જેવો કૈલાસમાં ગયો, શંકર ભગવાનની માથે હાથ મૂકવા ગયો. શંકર ભગવાન ભાઈ ગયો કે તમારી માથે હાથ મૂકવું, તમારી માથે. કૈલાસ મૂકીને ભાગી ગયા. વરદાન એને જ આપ્યું હતું. પણ આ માણસ કેવો, બીજા કઈ નારદભાઈ નો અખતરો કરે નારદ ઉપર. એને શીખવાડ્યું, એને અખતરો કરે તમારી પાસે અખતરો કરવું. પણ જેને વરદાન આપ્યું ત્યાં શીખા કરવા ગયો. ત્યાં પૂજા કરવી જોઈએ, જેને પગે લાગવું જોઈએ, આવી શક્તિ જેને આપી છે એના ગુણ ગાવા જોઈએ. એને બદલે અહીંયા મારવા ગયો. અનાદિ કૃષ્ણ ભગવાને ત્યારે મોહિની રૂપ ધારણ કર્યું. એવા સુંદર કન્યા બનીને આવ્યા ને, આમાંથી કોઈ એવા નથી. એવા સુંદર કન્યા બનીને આવ્યા, એવા રૂપ ને રંગ ને એવા ઘરેણા પહેરાવો, વસ્ત્ર અલંકારથી શોભતા. એક્શન કરતા કરતા આવ્યા, સમજ્યા? એક્શન લટકા કરતા કરતા. ઓલા જોઈ રહ્યો ઘડીક તો આ કોણ છે. અંદરથી કામદેવ ને મોહ બધા મોહ જાય ગયા અંદર, સમજ્યા? નજીક જઈને કીધું કે આપણે તમારે લગ્ન કરવા.
કે કાંઈ વાંધો નહીં, આપણે લગ્ન કરી, મારા જેવડું તમને નૃત્ય આવડતું ને તો, હું જેમ નૃત્ય કરું એમ તમને નૃત્ય આવડતું તો કરું. બોલો મોહમાં માયા જાડમાં ફસાઈ ગયું હતું, એવા ગમી ગયા હતા ભગવાન, એવા ગમી ગયા. નાચતા 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 ભગવાન કન્યા રૂપમાં આવ્યા હતા ને, ભગવાન આમ જ કર્યો, આમ. ઓલા એમ કર્યું, બળીને ખાક થઈ ગયું, પોતે પોતે બળીને મરી ગયું. હાથના કયા એ લાગ્યા, ભસ્મ થઈ ગયું, ભસ્માસુર નામ પડ્યું, ભસ્માસુર, બળીને ભસ્મ થઈ ગયો. પણ ભગવાન કે મારા ભક્તોને શક્તિ આપું તો ભગવાન તમારી સેવા આપો, તમારી ભેગા રહ્યો, અને અનેક અનેક જીવને તમે ભક્તિ તમારી આપો, સેવા આપો. એ એમ માગે, સેવા માગે, ભક્તિ માગે, તમારા ચરણમાં મને અમને રાખજો કાયમ માટે, એવું બધું માગે. એટલે ભગવાન કહે છે અસુરોય શક્તિ માગે, પદાર્થ બધું આપે. કોણ? ભગવાનના ભક્તો દેવ શક્તિ માગે, દિવ્ય શક્તિ માગે, દિવ્ય ભક્તિ માગે. એ કોઈનું ખરાબ કરવાનું ન માગે, કોઈનું ખરાબ ન હોય છે. એટલે ભગવાન કહે છે આવી રીતે બધાને આશીર્વાદ દેતા આવે છે, અસુરોનો નાશ કરતા આવે છે. ધ્રુવ પુત્ર પુરાનંદ તપ કરી, દાન કરી, યજ્ઞો કરી, વરદાન પ્રાપ્ત કરવી, અને અત્યાચાર હાજરો તેને પરાભવ કરવા માટે, તેને સીધો કરવા માટે મેં અનાદિ શ્રી પ્રાજ્ઞ નારાયણ અવતાર ધારણ કરી પુરાનંદનું શાસન કર્યું હતું. તેની પુત્રી લક્ષ્મી તમારી સાથે લગ્ન કર્યા હતા ત્યારે તમે જ્યોત્સના કુમારી નામે હતા. બોલો અનાદિ શ્રી પ્રાજ્ઞ નારાયણ ભગવાન કી જય. જ્યાં જ્યાં લક્ષ્મીજી અવતાર ધરે છે ને ત્યાં બધા દૈત્યો આવે. કેટલાક દૈત્યો વિષ્ણુ બનીને આવે કે હું વિષ્ણુ છું, તમારી આ કન્યા મને આપો, મને હાર પહેરાવો, હું વિષ્ણુ છું. એ ઘણી લડાઈ થઈ, ઘણું આમાંથી આવ્યું કે ભગવાન ચક્ર ધારણ કર્યું. જેટલા દૈત્યો અસુર હતા ને બધા ઉડાડ્યા ચક્રથી. એ ભગવાનનું નામ પડ્યું અનાદિ શ્રી ચક્ર નારાયણ. ચક્ર મૂકી દૈત્યોનો નાશ કર્યો અને લક્ષ્મીજી હારે લગ્ન કર્યા. સાચા વરાજા આવ્યા, ઓલા નકલી હતા. પુરાનંદ દૈત્યનો, દાનવનો, અસુરનો પક્ષ લઈ લડવા આવ્યો. તે સુદર્શન મુખ ચક્રથી શ્રી હરિએ સર્વને નાશ કર્યો. પુરાનંદનો મોક્ષ કર્યો. ત્રિલોકનું રાજ્ય દેવતાઓને આપ્યું. બોલો અનાદિ શ્રી પ્રાજ્ઞ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 11મા વર્ષે નૈતિક સાધુ બ્રહ્મચારી ધર્મ સ્થાપના માટે અનાદિ વીર નારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ વીર નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 12મા વર્ષે સોણભદ્રના વણિકના ધર્મવાળો, મારી ભક્તિ કરનારો, એને યજ્ઞો કર્યા. એમાં હજારો સંતો વિપ્રોને જમાડ્યા. અકસ્માતે યજ્ઞ કુંડમાંથી અગ્નિ મંડપમાં ચારે કોર વ્યાપી ગયો. તેમાં 55,000 માણસો મરી ગયા. વણિકે મને પ્રાર્થના કરી ત્યારે મેં અનાદિ શ્રી ભદ્ર નારાયણ અવતાર ધારણ કરી બળેલાઓનો ઉદ્ધાર કર્યો. ત્યારે તમે વૈશ્યપુત્રી સુભદ્રાશ્રી નામે હતા. બોલો અનાદિ શ્રી ભદ્ર નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 13મા વર્ષે તુંગભદ્રાસન યોગી ધર્મ કર્મ પરાયણ, અતિ ધ્યાન પરાયણ હોવાથી, અનાદિ કૃષ્ણ નારાયણના ભક્ત હોવાથી તેને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. તેણે આકાશમાં ગ્રહ નક્ષત્ર સૂર્યની ગતિ અટકાવી હતી. પોતાના આશ્રમમાં જંગલ સર્વ પૃથ્વી ઉપર અંધારું કરી દીધું હતું. ત્યારે દેવતાઓ ભેગા થયા. સર્વે પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરી ત્યારે મેં
અંધકારમાં, ત્યારે પ્રભુ કહે અંધકારમાં પ્રેત, પિશાચ, દૈત્યો, રાક્ષસો, અસુરો વગેરેનું બળ વૃદ્ધિને પામશે, માટે રક્ષણ કરો. ત્યારે મેં દેવતાઓની પ્રાર્થના સાંભળી અનાદિ શ્રી હરિનારાયણ અવતાર ધારણ કરી દેવો સાથે લઈ તુંગભદ્રાસન યોગીને આશ્રમે ગયા હતા. તે યોગીએ મારું પૂજન કર્યું, વંદન કરી પ્રાર્થના કરી, હે પ્રભુ, આ મારી પુત્રી સર્વભદ્રા લક્ષ્મી, એનો હાથ ગ્રહણ કરો અને મારા ઘર જમાઈ થઈને રહો. પ્રભુએ પ્રાર્થના સાંભળી સ્વીકારી લગ્ન કર્યા, ત્યાં રહ્યા. પછી તે યોગીએ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રો વગેરેની ગતિ શરૂ કરી હતી, અટકાવી હતી, એ શરૂ કરી હતી. અને શ્રી હરિએ ધર્મની સ્થાપન કરી અનેક જીવાત્માઓને સુખ આપ્યું હતું. બોલો અનાદિ શ્રી ભદ્ર નારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી ચક્ર નારાયણ ભગવાનની જય. કેવું માગ્યું ભક્તોએ? ભગવાનના ભક્તો હતા, સેવા માગી, ભક્તિ માગી, ઘર જમાઈ તેને રહ્યો. ઘણો સમય રોકાણા ભગવાન. જાન લઈને જવું તું ને, 33 કરોડ જાનૈયા આવ્યા કે અંધકાર આવો કોણ મોટો જબરો છે ભગવાન, તમે આવી શક્તિ કેને આપી શકી? તો કે યોગી છે તુંગભદ્રાસન, એને મેં વરદાન આપ્યા છે, હાલો હાલો બધું અંધકાર દૂર કરી સૂર્યને ઉગતો કરો. 33 કરોડ જાનૈયા, કંકોત્રી છાપી નહોતી પડી. હો, સૂર્યને ઉગતો બંધ કરી દીધો, અંધારું થઈ ગયું ને, બધા ભેગા થયા કે આ હું, આવો કોણ જાગ્યો? ભગવાનના કે નગારે એમ થોડા વાગતા હોય. અને અમે ભગતે કેવા, વિચાર કરો. બ્રહ્માજીના 14મા વર્ષે બ્રહ્માના સાથળમાંથી થયેલો કોશસ્તેન નામનો રાક્ષસ તે સર્વ પૃથ્વીના બીજને નષ્ટ કરી દીધા. ત્યારે મેં અનાદિ બીજ નારાયણ અવતાર ધારણ કરી ફરીથી બીજની ઉત્પત્તિ કરી હતી અને તે રાક્ષસનો નાશ કર્યો હતો, સ્વર્ગ અને દેવોની રક્ષા કરી હતી. ત્યારે હે લક્ષ્મીજી, તમે સ્વતંત્રતા શ્રી નામે મારા શરીરમાં વાસ કરનારા હતા. બોલનાદિ શ્રી બીજ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 15મા વર્ષે ધર્મવ્રત વિપ્ર અતિ જપ કરે, તપ કરે, ધ્યાન ધરે, ભક્તિ પરાયણ રહેતો, આત્મનિવેદી બ્રાહ્મણ બ્રહ્મનિષ્ઠ વિપ્રનો 110 પુત્રો મોક્ષમાં ગયા. પછી અનાદિ કૃષ્ણને પ્રાર્થના કરી, હે પ્રભુ, એક તો દીર્ઘજીવી આપો. ત્યારે મેં પ્રગટ થઈ દર્શન દઈને કહ્યું, એક દીર્ઘજીવી પુત્ર તમને આપ્યા. તમારે ત્યાં તમારી ભક્તિથી પ્રસન્ન થઈને હું તમારો દીકરો થઈ અને તમારી જન્મ લઈશ. તે અનાદિ શ્રી વરનારાયણ પ્રગટ થયા હતા. તે દેવવ્રત વિપ્રની પુત્રી જયાલક્ષ્મી નામે હતી. તે વિપ્રએ મને પરણાવી હતી. આ રીતે અનેક જીવાત્માનું કલ્યાણ કર્યું હતું અને ભક્તોને સુખી કર્યા હતા. અનાદિ શ્રી વરનારાયણ ભગવાનની જય. કેવો જમાનો હોય છે? 110 પુત્ર ગુજરી ગયા, મોક્ષમાં ગયા એટલે વૈયા ગયા, ધામમાં વહી ગયા. ત્યાં સુધી ભગવાને એને ધીરજ રાખી કે મારા અનાદિ ભગવાન જે કરશે સારું કરશે. વિચાર કરીને હો જાય ત્યાં તો કઈ દેખાડો નથી પડે કે ભગવાન તમે શું કરો. પણ એવો આત્મનિષ્ઠા વાળો, એવી સમજણ વાળો હતો એ બ્રાહ્મણ કે ધાયરું મારા ધણીનું થાય છે, જે કરતા છે સારું કરતા છે, આપણે એને ધોખો ન કરાય. ખૂબ ધીરજ રાખી. 110 વયા ગયા ત્યાં સુધી ધીરજ રાખી. છેવટે ભગવાનને કીધું, એક પુત્ર દીર્ઘજીવી લાંબુ જીવે એવો એક દીકરો આપો. ભલે 110 વયા ગયા પણ એક દીકરો આપો. જો એની ભક્તિ, એની સમજણ, એની બ્રહ્મનિષ્ઠતા,
એ જોઈને ભગવાન શું કહે છે કે હું તમારી ઘરે દીકરો આલું છું. એની ઘરે ભગવાન દીકરો થઈને જન્મ, વિચાર કરો. બહુ સરસ કથા લખી કે આવો એકાંતિક ભક્ત થાય, બ્રહ્મનિષ્ઠ ભક્ત થાય, આત્મનિવેદી સર્વનિવેદી ભક્ત થાય, ભગવાન બધા સુખીને આપે આપે અને આપે. એને ખોટ ખામી રહેવા ન દઈએ. ભગવાન એના દીકરા થઈને આવ્યો, વિચાર કરો. અનાદિ શ્રી વરનારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ વરનારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 16મા વર્ષે બ્રહ્માજીના પુત્ર સંસાર નહીં કરી અશ્વકુમાર તથા પુત્રી સુદર્શિની અતિ તપ કરી, જપ કરી, યજ્ઞ કરી, ભક્તિ કરી બને ને બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. એક સમયે સુદર્શિની ધ્યાનમગ્ન હતી. બ્રહ્માજીની દીકરી સુદર્શિની એટલે બ્રહ્માજીની દીકરી અને લક્ષ્મીજીનો અવતાર છે. શુક્રાચાર્ય આવ્યા, સુદર્શિની યોગીને કહ્યું, સુદર્શિની યોગીને સુદર્શિનીનો સ્પર્શ કર્યો, જગાડ્યા. તે સુદર્શિની યોગીનીએ કહ્યું, તમે મારા વ્રતમાં ભંગ કરવા આવ્યા, માટે જાઓ, ભસ્મ થઈ જાઓ. શુક્રાચાર્ય ભસ્મ થયા. સુદર્શિનીએ બીજા યોગીનીઓના રક્ષણ માટે, બ્રહ્મચર્યના રક્ષણ માટે પાછો શ્રાપ આપ્યો, આ પૃથ્વી ઉપર કોઈ નર રહે જ નહીં. સર્વ નર નારી થઈ જાઓ. તરત સર્વ નર નારી થઈ ગયા. સ્વર્ગથી દેવતાઓ આવે એ પણ નારી બની જાય, યોગીનીઓ બની જાય. વ્રત ભંગ કરાવવા જે કોઈ આવશે તે નારી થઈ જશે. ત્રિલોકમાં જે કોઈ દેવ પૃથ્વીમાં આવે તે સર્વ નારી બની જાય. સાપ નિવાર, સતીનો સાપ નિવારવા કોઈ પૃથ્વી ઉપર આવતું ન હતું. યમદૂતો આવ્યા તે નારી બની ગયા. શું બ્રહ્મતેજનું સામર્થ્ય છે એમ કહેવા લાગ્યા. તે સમયે શ્રી કૃષ્ણ આવ્યા, તે પણ રાધા સખી થયા. વૈકુંઠથી નારાયણ આવ્યા, તે પણ નારાયણી થયા. બ્રહ્માજી આવ્યા, તે પણ સાવિત્રી થયા. અને નર નારાયણ આવ્યા, તે પણ નારાયણી થયા. શંકર આવ્યા, તે પણ પાર્વતી થયા. સર્વ ભગવાન પરસ્પર હસીને કહેવા લાગ્યા કે આ સુદર્શિનીએ તો સર્વ જગત નારીમય કરી દીધું. ત્યારે સર્વ ઈશ્વરો અવતારોની પ્રાર્થના સાંભળી કે ત્રિલોકના અવિચળ સ્ત્રી પુરુષ ધર્મ મર્યાદા એનું રક્ષણ કરવા અનાદિ સ્ત્રી પુરુષ નારાયણ અવતાર ભગવાને ધારણ કર્યો હતો. ત્યારે એ સુદર્શિની નામે લક્ષ્મીજી હતા. બોલો અનાદિ સ્ત્રી પુરુષ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 17મા વર્ષ માકર દૈત્યનો નાશ કરવા અનાદિ જલ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. દૈત્યનો નાશ કર્યો હતો. બોલો અનાદિ જલ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 18મા વર્ષે ઓસટકાર વિપ્ર દંપતી મારું ભજન કરનારા દેશીઓએ વિરોધ કરતા ગામ છોડીને જંગલમાં ગયા. તપસ્વી થઈને ભક્તિ કરતા હતા. ત્યારે મેં લક્ષ્મીનારાયણ સ્વરૂપે દર્શન આપીને કહ્યું, હું તમારા પુત્ર રૂપે પ્રગટ થાઈશ. ત્યારે મેં સાધુ ધર્મ દીક્ષા વગેરે સ્થાપવા માટે અનાદિ શ્રી શીલ નારાયણ અવતાર ધારણ કરી સંતોને દીક્ષાઓ આપી હતી. વધારે વેદ ધર્મમાં સ્થિર કર્યા હતા. તે સમયે મેં મૌન, અપરિગ્રહ, નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્નેહ વગેરે રાગ દ્વેષ રહિત ધર્મનું પાલન કરાવી સાધુ પુરુષોનું રક્ષણ કર્યું હતું. બોલો અનાદિ શ્રી શીલ નારાયણ ભગવાનની જય. અત્યારે છેલ્લે જે આપણે વાત કરી ને, એની ઘરે લાલજી હતા. ગમે એવા દુઃખી માણસો હોય ને એની ઘરે જાય ને, લાલજીને ધરાઈને પાણી આપે ને સારું થઈ જાય. આખા ગામમાં વખાણ થાય. શું એ બ્રાહ્મણ છે પણ ભગવાન જેવા છે. એની ઘરે જાય તો ગમે દુઃખ હોય મટી જાય.
સારું થઈ જાય. ભગવાને વિચાર્યું કે સન્માન થાય ને વાહ વાહ થાય ત્યાં તો ભગત રાજી રાજી થાય, પછી અપમાન થાય ત્યાં મારી ભક્તિ કર્યા કરે ત્યાં સાચો કહેવાય. સમાજમાં વિરોધ થાય, વ્યવહારમાંથી એક વાર કાઢી મૂકે, છતાં ભગત ભગવાનની ભક્તિમાંથી પાછો ન પડે ને, ભગવાન પરીક્ષા લેતા હોય. હવે ભગવાન એવી પરીક્ષા લીધી, બ્રાહ્મણને પાણી આપે ને પ્રસાદીનું કાંઈ પણ આપે ને તો બહુ માંદો થઈ જાય ને કાં સમસાન સીધું લઈ જવું પડે ડાયરેક્ટ. એ કે પેલા બ્રાહ્મણ સારો હતો, બધાનું સારું કરતો હતો, ભલું કરતો હતો, દુઃખ ટાળતો હતો, પણ હવે છે ને બીજી વિધિએ વાપરે, મેલી વિધિએ વાપરે, એટલે બધું અવરું થવા માંડ્યું. બે ચાર કેસ એવા થયા ને બધા ભેગા થયા કે આવો બ્રાહ્મણ ગામમાં જોઈએ જ નહીં, કાઢી મૂકો. નદીને કાંઠે ઓલે કાંઠે રહેવાનું, દીકરો દીકરીને બે માણે પોતે ઝાડ ઉપર ચડીને ખાવાનું, પાંદડા ખાવાના, ગામમાં લોટ માંગવા નહીં આવવાનું, નદીને ઓલે કાંઠે રહેવાનું, આ કાંઠે ગામ, ઓલે કાંઠે નદીને ઓલે કાંઠે જંગલ. વિચાર કરો, ઝાડ ઉપર બે રાત કાઢતા હતા, ભગવાન રોજ દર્શન દેવા આવતા હતા. જોઈજો, પરીક્ષા તો લીધી, ભગવાન રોજ રૂપ બદલાવી મોટા સંત બનીને દર્શન દેવા આવે. બધા બોલતા હોય ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. આવ્યા ભગવાનો પોતે જ પોતાનો વિરોધ કરે, ભગવાન પોતે કે અનાદિ કૃષ્ણ નારાયણ તમારું સારું શું કર્યું? તમારે રહેવાનું ઠેકાણું છે, જમવાનું ઠેકાણું છે, ઉવાનું ઠેકાણું છે, કઈ વ્યવસ્થા છે? હવે તો એ મૂકો, મારી પાસે એવો મંત્ર છે ને, અષ્ટસિદ્ધિ નવનિધિ તમારી ઘરે આવી જાય, તમારી પૂજા કરી દઉં, એવો મારી પાસે મંત્ર છે, બોલો, તમે હા પાડો. તો બ્રાહ્મણ શું કહે છે ખબર છે? આપણે સમજવાની વાત છે. બ્રાહ્મણ શું કહે છે કે હજારો મંત્ર જેમાં હમાયેલા છે એવો ઓમ અનાદિ કૃષ્ણ મંત્ર છે, એથી મોટો મંત્ર જગતમાં ક્યાંય છે જ નહીં. અને એ અમને મંત્ર મળ્યો છે કે ગુરુ મહારાજ તમે બીજા કોઈ ભગતને, તમારા ભગતને આપજો આ મંત્ર, તમારી પાસે હોય, અમારે નથી જોતો, અમને તો બહુ મોટો મંત્ર મળ્યો છે, તમારા મંત્રની અમારે જરૂર નથી. ફરી બીજી વાર બીજી પાછા જેવો 2-3 દિવસ વાંય પડી ગયા કે તમે ખાલી હા નો પાડો ને તો ડોકીને આમ કરો, એમ ન કર્યું, ન બોલો તો કઈ આમ કરો, આમ ન કર્યું. એટલી બધી દ્રઢતા. અને જોઈ બેન ભગત જોઈ આવું દુઃખમાં ભગવાનને અનાદિ કૃષ્ણ ભૂલ્યા નતો. રાતના વારા પરથી વરતા જાગે, નીચે જનાવરની બીક લાગે, ઝાડની ડાયરીઓ ને એવી સીધી આમ એની માથે હુવે ને એક જણો રખવાડું કરે. વિચાર કરો કેવું જીવન છે. હું તો કોઈ દે પૂછ્યો જ દી ઓલે કેમ દી કાઢાય છે. વિચાર કરો, આ ભગવાને ભગત થવું કઈ હેલી વાત નથી હો. કેટલાય દુઃખ, કેટલાય વિપત્તિ આવે, એ બ્રાહ્મણનો કાંઈ વાંક નહોતો. ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ પ્રગટ થયા હો. અતિ વાત થઈ ગઈ, અતિ વાત, અતિ ભગવાન પ્રગટ થયા. માગો માગો ભૂદેવ, મારે તો આ શરણાગતિ મંડળમાં દાખલો બેહાર હતો કે મારો ભગત કેવો હોવો જોઈએ. ખરેખર સુખ આવે દુઃખ આવે તો ભક્તિમાં ભેદ ન પડે, ભક્તિમાં ઉપાસનામાં ક્યાંય ભેદ ન પડે. બધું સહન કરી લે, પણ હું અને મારા ભગવાન, હું અને મારા ભગવાન કરતા કરતા મારા ભગવાન છે એ દ્રઢતામાં ફેરફાર ન થાય. ભલે ને ગમે ગમે પરચા દઈએ, હો ગમે પરચા દઈએ, આમ દેખાડે, આમ ઢગલા દેખાડે, આમ હથેળીમાં ભગવાન દેખાડે તો કોઈ નમસ્કાર ન કરો, ધ્યાન રાખવાનું. મારા અનાદિ કૃષ્ણ ભગવાન વિના મારું મસ્તક ન નમે. આટલી બધી દ્રઢતા જોઈ જોઈ અને જોઈ ત્યારે મારે રાજી થાય. નગર આપણે સ્વાર્થી બની જાય ને, સ્વાર્થી બની જાય ને, કોઈક આવે ને જાદુ મંત્ર કરે ને, આ કાંઈ વાંધો તમે કંઠી પહેરાવી દો ને, એમાં હું બધું એક જ છે ને, પહેરાવી દો, એમ ઝૂકી ન જાવ. હો હવે આપણે કોઈ વાતની જરૂર નથી, કોઈ વાતની ખામી નથી. એક જ ખાલી દ્રઢ વિશ્વાસ ને પતિવ્રતાની ભક્તિ. મહારાજ વિના આપણું મન ક્યાંય ડોલે નહીં. ગમે એવી વાતો કરે, ગમે એમ કરે. જે અંજારમાં આવ્યા હતા ભાણજી ભગત પાસે કેવા માંડ્યા, એમ શું ભગત અમારા ગુરુ છે ને આવા ચમત્કારી છે, આવા સિદ્ધ છે, આવા દર્શન દે છે, આવા કામ કર્યા છે, આમ છે તેમ છે, કેટલી વાતો કરી. ભાણજી ભગત શું ખબર છે કે અમારે તો જો મંદિરમાં અનાદિ કૃષ્ણ ભગવાન બેઠા છે ને, તમે જે વાત કરો ને એવા તો હજારોના કામ કર્યા ચાલુ જ છે. અંજારના મંદિરમાં બેઠા બેઠા ભગવાન બાલકૃષ્ણ નારાયણ બધાને કામ કરતા જાય છે.
તમારે ગુરુ કરતા છે, અમારે તો ભગવાન સાક્ષાત પોતે કરે. અમને બોલો પોઠા પડી ભાઈ કે બધા ભાઈ કે આને કાંઈ ખબર અસર કેમ? આનો દ્રઢ આશરો હતો, પ્રગટ ભગવાનનો દ્રઢ આશરો હતો. નકે એમનું કે વાત કરો, બોલો ગુરુને બોલાવો, એને હાથ પગ ધોઈ આપણે કઈ પૂજા પાઠ કરી. હા જો ભાર પડ્યો ને તો એમ બોલે બોલાવો આવા મોટા ગુરુ ભાર ન પડ્યો. કે અમને જે મહારાજ મળ્યા છે ને એનાથી મોટા કોઈ નથી. એ જ અમારા ગુરુ છે, એ જ અમારા ભગવાન છે, અનાદિ કૃષ્ણ નારાયણ. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત શક્ય કારણમ કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ નિજય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ તર્જનમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ તર્જનમ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય.